તમારી આંખમાં જે આંસુ છે ને એ મને કઈક અલગ લાગે છે, મને કઈ સમજાતું નથી. અરે કેમ અલગ લાગે છે ભડિયાર? અરે યાદે દીકરી વળાવતા તમને ઓછું રે લાગે. તમે જમવાની વાત કરો છો પણ મને એક વાતમાં જવાબ આપો. બોલો ભડિયાર. તમારે સંતાનમાં દીકરા કેટલા છે અને દીકરી કેટલી છે એની મને ઓળખાણ તો કરાવો. અરે ભડિયાર, સંતાનમાં મારે ત્રણ દીકરી છે, લાસા લક્ષ્મી અને જગુણા. દીકરો મારે નથી. અરે જો આ વાતની મને પહેલા ખબર હોત ને તો મારા બેટા પ્રતાપની જાન અહીંયા સુધી ના આવ્યો હોત. અમારે પટિયાર કુળમાં એક ટેવ હોય છે જેની હું તમને વાત કરું, તમે સાંભળો. બોલો ભડિયાર. હે આજે વાંઢિયાના ઘરનું પટિયાર જમતા નથી. બોલો ભડિયાર. જ્યાં સુધી તમારા ઘરે દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી તમે મારા પિંગલગઢનું પાંદડું પણ ના જોતા. અરે નહીં ભડિયાર, નહીં, આવું ન બોલો. જો કદાચ તમને એમ હોય કે 20 વર્ષથી વેર હતું, 22 વર્ષના અબોલા હતા, દીકરી દીધી, વેર મટી જશે, આ પટિયાર વેર ભૂલ્યો નથી. જો કદાચ તમારે વેર લેવું હોય ને તો આવી જાજો પિંગલગઢના દરબાર. જય મા ભવાની. આજે ત્યાં સુધી પહોંચ્યા નથી ને આપ અત્યારે રાજ દરબારની મારી પાછી જવાની વાત કરો છો નાથ. અરે આ સતી આજે હું કહું અને ખેડૂત જેમ મેણા મારતા હા આજ સ્વામીનાથ. ભટિયાર રાજા પણ મેણું મારી ગયા છે, માટે હવે રાજમાં આવવાનો કોઈ અર્થ નથી. નહીં સ્વામીનાથ, આખરે જ મને રજા આપો. આપનું કેવું સત્ય છે પણ હું કહું તે સાંભળો મારા નાથ. બોલો સતી. આપણા રાજ્યની મારી પાસે શિવનું મંદિર ચડાવી આઈને તેને પૂજા પાઠ કરો મારા નાથ. અરે નહીં સતી, નહીં. ગમે ત્યાં હું જઈ શિવના શરણે જઈ અને ભક્તિ કરીશ, માટે મને શિવના શરણે જવાની રજા આપો. હઠીલા રાજા હઠને તમે છોડો કે વનમાં ન જવા દો રે. હઠીલા રાજા હઠને તમે છોડો કે વનમાં ન જવા દો રે.
હે વનમાં વાગવરની લાગી ભીખ, વનમાં નથી જાવું રે. હે વનમાં કાઢું તડકા લાગે, કે વનમાં નથી જાવું રે. અઢીલા રાજા હટને તમે છોડો, કે વનમાં નહીં જવા દવ રે. હે વનમાં કાકરા કંદર વાગે, કે વનમાં નથી જાવું રે. આપણે જો શિવના ચરણની માલિકા વનમાં જવું હોય ને તો રાજ્યનો કારોબાર સારા માણસને સોંપી તમે સુખેથી જાઓ નાથ. અરે સતી આજ માતાનો મુંગટ સતી તમને સોંપું. આવો માતાનો મોંઘટ સ્વામી અમને સોંપા. આને સોંપા કાંઈ કોકણ બોલો સતી. આપ વરની માલિકા શિવને પ્રસન્ન કરવા જાવ છો મારા નાથ. આ સતી આપણી વગર આ રાજની માલિકા રાજપાટ દોયલા લાગે મારા નાથ. જેટલું બને એટલું વેલા તક શિવનો તપ કરી વરદાન લઈ વેલા આવજો મારા નાથ, વેલા આવજો.
અરે પ્રધાનજી, મારે વનમાં જવું છે તો હાલના હાલ સભા બોલાવો. રત્ના રાયકાને બોલાવો. આજે પરધાન બોલાવે મહારાજા યાદ કરે છે. અરે મારે ભોળાનાથનું તપ કરવા જવું છે, માટે ચેડું કરવાના કહુંબા પાણી પૂરા બોલાય. આજે પરધાન બોલાવે ખેડૂત ભાઈ મહારાજા યાદ કરે છે તમને. અરે મહારાજા, અમને બોલાવવાનું કારણ? અરે ખેડૂત ભાઈ, મારે જીવની શરણે જવું છે, માટે કસુંબા માટે બોલાવ્યા છે. આજે પરધાન બોલાવે Yeah.
રાજમાં કવિરાજના શું કામ પડ્યા તે બોલાયો? અરે કવિરાજ મહારાજા યાદ કરે છે. અરે મહારાજ, અત્યારે કવિરાજના શું રાજમાં કામ પડ્યા તે બોલાયો? અરે કવિરાજ, મારે શિવના શરણે જવું છે, માટે બધાને કસુંબા ભાઈ. બરોબર છે મહારાજ. આજે પેલો રે કસુંબો ધરતી મહાતાને Viva
તમે શિવના શરણે જશો તમે સારમાં જાવ રજા કોણ આપશે? અરે રાયકાભાઈ, એમાં જરાય ઉપાધિ કરવા જેવું નથી. પ્રધાનજી રાજમાં છે, તેમને ગમે ત્યારે આવી અને મળી શકશે. મહારાજા અમને બિયારણ વાવવા માટે કોણ આપશે અમને? અરે ગણેશભાઈ, જ્યારે જોઈ જ્યારે વાવણી થાય ત્યારે પ્રધાનજી છે આવી અને લઈ જાય. અરે મહારાજ, તમે શિવની શરણે જાશો તો આ અમારે કસુંબા અને આ દુવાની રમઝટ આ બધું કોણ ચલાવશે મહારાજ? અરે કવિરાજ, જે રીતે કસુંબા ચાલતા એ જ રીતે કસુંબા ચાલશે, જે રીતે ડાયરા થતા એ જ રીતે ડાયરા થશે. એમાં કોઈ ઉપાધિ કરતા નહીં. પ્રધાનજી રાજ સંભાળશે અને જે કસુંબા અને જે ડાયરા થતા એમનામ ચલાવજો રાજ. ભલે મહારાજ.